હું છું નારાયણસિંહ ગોહિલ, યુવા ક્ષેત્રીય વિકાસ સંગઠન ઉપાધ્યક્ષ। સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત ક્યારેય નથી। આજે દહેગામ તાલુકાના પશુપાલકોનો એક જ અવાજ છે, વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં। મિત્રો, આ કોઈ એક વ્યક્તિની લડત નથી, આ કોઈ રાજકીય લડત નથી, આ કોઈ ભાજપ કોંગ્રેસની લડત નથી। આ લડત માત્ર ને માત્ર દહેગામના પશુપાલકોના હિતની લડાઈ છે, દહેગામના પશુપાલકોના અધિકારની લડાઈ છે। પશુપાલકો સાથે અન્યાય એ વ્યાજબી નથી। પશુપાલકોને તેમનો હક અને અધિકાર મળવો જોઈએ। દહેગામ તાલુકાના સમગ્ર સંગઠનો આજે પશુપાલકોના સમર્થનમાં જોડાયા છે। દહેગામના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા છે। તો મિત્રો, આપણે સૌ પણ સાથ સહકાર આપીને આ પશુપાલકોના આંદોલનને સફળ બનાવીશું। પશુપાલકો એ માત્ર પશુઓના પાલક નથી, પશુપાલક એ સમગ્ર જગતનો પાલક છે અને સમગ્ર જગતના પાલક સાથે અન્યાય એ કેટલો વ્યાજબી છે। પશુપાલકોને પોતાનો અધિકાર મળવો જોઈએ, પોતાનો હક મળવો જોઈએ। પશુપાલકો આજે મક્કમ મનથી આગળ વધી રહ્યા છે, આંદોલનને ધીમે ધીમે આગળ વધારી રહ્યા છે। તો આપણે પણ તેમને સાથ અને સહકાર આપીશું। પશુપાલકો ડરવું નથી, ઝૂકવાનું નથી, મક્કમ મનથી અડગ રહીને આગળ વધવાનું છે। સફળતા જરૂર મળશે અને મીઠું મધ જેવું મધુર પરિણામ મળશે। જય માતાજી।